जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चैनल। तो फरी पाછી एक નવી રેસીપી નહીં પણ નવી કેક લઈને આવી ગઈ છું, કેમ કે આ મારો ફર્સ્ટ ઓર્ડર છે। મેં ફર્સ્ટ ઓર્ડરમાં ચોકલેટ કેક બનાવી હતી 1 kgની અને મેં એના ફર્સ્ટ ઓર્ડર હતો એટલે 1 kgનો ચાર્જ પણ હાફ kgનું જ લીધું હતું અને ખૂબ જ સરસ મજાનું સ્પોન્જ પણ તૈયાર થઈ ગયું છે। તો તમે મને જણાવજો કે મારી કેક બિઝનેસ માટે રેડી છે કે નથી અને એમાં કોઈ પણ જાતનું જો સજેશન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં આપી શકો છો। તો આપણે બેઝ તૈયાર થઈ ગયું છે અને આ કેકનો વિડીયો તમે એન્ડ સુધી જોજો, એકદમ ઇઝી છે। તો આપણે સ્પોન્જને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। જો કટ કરવામાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। સૌપ્રથમ આપણે ચાકુની મદદથી ફરતી બાજુ લાઇનિંગ એટલે કે ફરતી બાજુ કટ લગાવવાનું છે અને પછી અંદરની બાજુ કટ કરવાનું છે, એટલે લેયર એકદમ પરફેક્ટ બનશે। તો આપણા 4 લેયર તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો તૂટતા પણ નથી। અને હવે આપણે કરીશું એનું ડેકોરેશન। તો મેં અહીંયા પાઇપિંગ બેગ લઈ લીધું છે અને એને આ રીતે માપી અને કટ કરી લેવાનું છે અને એમાં તમે નોઝલ નાખો તો પણ ચાલશે અને ના નાખો તો પણ ચાલશે, કેમ કે અત્યારે આપણે ફક્ત ક્રમ કોટિંગ જ કરવાનું છે, ડિઝાઇન નથી બનાવવાની। તો મેં અહીંયા ક્રીમ વ્હીપ કરી લીધી છે અને ક્રીમને આપણે પાઇપિંગ બેગમાં ભરી લેવાની છે। આ રીતે તમે હાથમાં બેગ રાખી અને એમાં ક્રીમ ભરી શકો છો અથવા તો ગ્લાસનો ઉપયોગ કરી અને આ રીતે પાઇપિંગ બેગને આપણે ગ્લાસમાં રાખી દેવાનું છે અને પછી ક્રીમને એમાં ભરી લેવાની છે। મારી પાસે અત્યારે પાઇપિંગ બેગ નાની સાઇઝના છે એટલે મેં 2 તૈયાર કર્યા છે અને પછી ખાલી થાય એટલે આપણે ફરી પાછા ભરી લેવાના છે। તમે વિચારતા હશો કે આપણે ક્રમ કોટિંગ માટે તો એ રીતે સ્પેચુલાની મદદથી પણ આપણે વ્હીપ ક્રીમ નાખી શકીએ છીએ, પણ આનાથી એકદમ બધી બાજુ એકદમ સરખી ક્રીમ લાગે છે, કોઈ બાજુ વધારે કે ઓછી નથી લાગતી। એટલે આ રીતે જો આપણે બિગનર્સ હોઈએ તો આ રીતે જ ટ્રાય કરવાની, એટલે આપણું પરફેક્શન ધીરે ધીરે આવી જાય છે। તો મેં અહીંયા સુગર સિરપ બનાવ્યું છે, જોકે સુગર સિરપ અને ચોકલેટ બંને મિક્સ કરી અને એ બનાવ્યું છે, જેથી સ્પોન્જને વધારે સોફ્ટ બનાવવા માટે આ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે। અને પછી 1 બાય 1 આપણે સ્પોન્જ રાખી દેવાનું છે અને એની ઉપર ક્રીમ અને ચોકલેટ લગાડી અને આપણે કેકનું બેઝ રેડી કરી લેવાનું છે। અને આપણે ક્રીમનો ઉપયોગ કરતા જઈએ એમ જેટલી જોતી હોય એટલી જ આપણે બહાર રાખવાની છે, બાકી ફ્રીઝમાં રાખી દેવાની છે, કેમ કે ઉનાળાની ઋતુ છે એટલે ક્રીમ મેલ્ટ થવાની શક્યતા રહે છે। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેટલી જોઈએ એટલી જ આપણે બહાર રાખવાની, બાકી ફ્રીઝમાં રાખવાની છે, ફ્રીઝરમાં નથી રાખવાની। અને જે આપણે વ્હીપ ક્રીમનું પેકેટ હોય છે એને આપણે કાયમીને માટે ફ્રીઝરમાં સ્ટોર કરવાનું છે અને જ્યારે એનો ઉપયોગ કરવો હોય, કેક બનાવવાની હોય, એના 8 થી 10 કલાક અગાઉ કાઢી લેવાની અને એ થોડી મેલ્ટ થાય પછી જ આપણે એને વ્હીપ કરવાની છે, એટલે તમારી ક્રીમ ક્યારેય કેક બનાવતી સમયે મેલ્ટ નહીં થાય। તો હવે આપણે બધા બેઝ લાગી ગયા છે, તો આપણે ક્રમ કોટિંગ કરી અને થોડીક વાર માટે આપણે એને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું। 1-8 કલાક માટે આપણે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેવાનું છે। જો તમારે સવારે કેક આપવાની હોય તો તમે સાંજે આ પ્રોસેસ કરી શકો છો, પરંતુ આપણે એને પ્લાસ્ટિક રેપરમાં સરસ પેક કરી અને પછી જ ફ્રીજમાં રાખવાની છે। તો હવે આપણે એનું ફાઇનલ કોટિંગ કરી લઈશું। જે આ કાળા કાળા ક્રમ્સ દેખાય છે એ ના દેખાય એ રીતે આપણે ફરી ક્રીમ કોટિંગ કરવાનું છે અને એ પણ હું પાઇપિંગ બેગથી જ કરું છું, એટલે સરસ એનો શેપ પણ આવે છે। અને પછી આપણે સ્ક્રેપરની મદદથી આ રીતે બધી બાજુ લીસી કરી લેવાની છે। અને જો તમારી પાસે સ્ક્રેપર ના હોય તો તમે વેસ્ટેડ ATM કાર્ડ છે, કોઈ એવી સ્ટ્રેટ વસ્તુ હોય
હાર્ડ એનો તમે ઉપયોગ કરી શકો છો. અને આ રીતે જો તમને ક્યાંય એવું લાગે કે ક્યાંય ક્રીમ ઓછી છે, લેવલ થોડુંક ઊંચા નીચું હોય, તો તમે એ જગ્યાએ થોડીક ક્રીમ લગાવી અને એને સેટ કરી શકો છો. અને નાઈફની મદદથી આપણે જે ઉપરની બાજુ કોર્નર છે એને પણ સરસ રીતે સેટ કરી લેવાની છે. જો તમારે કેકની ઉપર એક્સ્ટ્રા ડેકોરેશન કરવાનું હોય, આમણામ જ ના રાખવાની હોય, તો થોડું ઘણું આ લેવલ બરાબર ના આવે તો ચાલે, પણ આપણે બનતી કોશિશ કરવાની. રોજની પ્રેક્ટિસ થાય એટલે બધું પરફેક્ટ થવા માંડે છે. આમાં શરૂઆતમાં કોઈને પરફેક્ટ નથી હોતું, મારે પણ નથી થતું. તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક થોડુંક આડાઅવળું જ છે. તો હવે આપણે ચોકલેટ કેક છે એટલે આપણે ચોકલેટ ગનાશથી જ ડેકોરેશન કરીશું. અને મેં આ ચોકલેટ ગનાશ પણ ઘરે જ તૈયાર કરેલો છે. તો એની રેસીપી હું આગળ ઘણા બધા કેકના વિડીયો શેર કરેલા છે, એમાં શેર કરી ચૂકી છું. પણ હજી પણ ક્યારેક સ્પેશિયલ ગનાશની અને ચોકલેટ ક્રીમની રેસીપી શેર કરીશ. અને તમે તમારી કોઈ પણ મનપસંદ ડિઝાઇન તૈયાર કરી શકો છો. અને જો કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની કે આ રીતની ડિઝાઇન બનાવી છે, તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ લુકમાં કેક તૈયાર થઈ છે. એનો લુક પણ ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ સરસ છે. કેમ કે એવું મને કસ્ટમરે કીધું હતું કે ખૂબ સરસ બની હતી, એટલે કહું છું. અને તમે ક્રીમથી કોઈ પણ ડેકોરેશન કરી શકો છો. અને મેં અહીંયા નામ લખેલું છે. જોકે નામ લખવાનું બરાબર ફાવતું નથી. જોકે આપણે નોટમાં પેનથી તો ફટાફટ લખી દેતા હોઈએ છીએ, પણ આ રીતે ચોકલેટથી કોનથી લખવું થોડુંક અઘરું પડે છે. એ પણ પ્રેક્ટિસ નથી હોતી, એટલે બાકી કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો તમને મારી આ કેક કેવી લાગી? આ ફર્સ્ટ ઓર્ડરની કેક છે, તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમે પણ જો મારા એરિયામાં એટલે કે માંગરોળ તાલુકામાં લાગુ પડતું હોય તો જરૂરથી ઓર્ડર આપજો અને વિડીયો શેર પણ કરજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ કેકના વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને આ જે સ્ક્રીન ઉપર દેખાય છે બ્રજેશ હોમ બેકર્સ, એમાં નીચે મારા નંબર આપેલા છે. તમે ઓર્ડર માટે કોન્ટેક્ટ કરી શકો છો.